સ્વાભાવિકપણે કે વિશ્વના 100 શહેરોમાંથી જો સૌથી વધારે શહેરો ભારતના ગરમ હોય તો એ કારણ જાણવું જરૂરી બની જાય છે કે કેમ ભારતમાં ગરમી વધી રહી છે। કેમ કે વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતના છે। ગ્રાફિક્સના માધ્યમથી વિગતો આપના સુધી પહોંચાડીએ। સૌથી પહેલા એ આંકડો જોઈ લો કે 100 શહેરો વિશ્વના કે જેમાંથી 97 એવા શહેરો છે ભારતના કે જ્યાં સૌથી વધારે ગરમી અત્યારે પડી રહી છે। એક સંશોધન કરવામાં આવ્યું છે અને આ સંશોધન મુજબ 2 દાયકામાં ભારતમાં હીટવેવની તીવ્રતા છે એ વધી ગઈ છે। કેમ કે છેલ્લા 2 દાયકાની જો કમ્પેરિઝન કરવામાં આવે તો અત્યારનું જે તાપમાન છે એ 2 દાયકાથી સતત એ જ પ્રકારનું રહેલું છે। દેશમાં ગરમીના હોટસ્પોટ અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઈ ગયા છે। વર્ષ 1961 થી 2021 સુધી ગરમીના દિવસોમાં સરેરાશ 2.5 દિવસનો વધારો થયો છે। આગામી થોડા જ વર્ષમાં ગરમીના દિવસો 12 થી 18 સુધી વધવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને વર્ષ 2014 થી વર્ષ 2023 દરમિયાન ભારતમાં સૌથી વધારે ગરમ દશકો નોંધાયો હોય તેવું આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે, સંશોધનમાં જાણવા મળ્યું છે। સતત શહેરીકરણ વધવાને કારણે ભારતમાં ગરમીમાં વધારો થયો છે અને આ સાથે જ જંગલ વિસ્તારો ઝડપથી સાફ થવાને કારણે પણ લૂની તીવ્રતા છે તેમાં વધારો જોવા મળ્યો છે। ખાસ તો શહેરી વિસ્તારોમાં પણ ગ્રીન કવર ઘટ્યું છે અને જેના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે। વધતી ગ્લોબલ વોર્મિંગની અસર ભારત પર અત્યારે વર્તાઈ રહી છે અને છેલ્લા 2 દાયકામાં મહાસાગરો ગરમ થવાનો દર એ પણ 2 ગણો વધી ગયો છે। આ વખતે પણ સુપર અલ્નીનો દેશ માટે મુસીબત બનીને આવ્યું છે અને જેને કારણે ભારતમાં સૌથી વધારે ગરમી છે અત્યારે પડી રહી છે। આ તમામ જે વાતો સામે આવી છે તેના પર તે અનુમાન લગાવી રહ્યા છે।